સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં હોટ ફિક્સિંગ મશીનોમાંથી નીકળતા કચરા અને પ્લાસ્ટિક કાગળના કચરાના ઢગલાને લઈને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ સુરત મહાનગરપાલિકા સમક્ષ સમસ્યા ઉઠાવી છે। તેમણે પાલિકા અધિકારીઓને મળીને કચરાના નિકાલ માટે ફરી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સેવા શરૂ કરવાની માંગ કરી છે। એમએલએ ઘોઘારીએ જણાવ્યું કે હાલમાં શહેરના અનેક વિસ્તારોમાં કચરો ઉપાડવાની ગાડી લોકોના ઘર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે નાગરિકો રોડ પર જ પ્લાસ્ટિક, કાગળ અને અન્ય સૂકા કચરાનો ઢગલો કરી દે છે। આ કચરો રસ્તાઓ પર ફેલાતા દુર્ગંધ, ડ્રેનેજ બ્લોકેજ અને આરોગ્ય માટે ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે। ખાસ કરીને હોટ ફિક્સિંગ મશીનોમાંથી નીકળતો ઔદ્યોગિક કચરો પણ આ ઢગલામાં ભળી જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે। તેમણે પાલિકા સમક્ષ આગ્રહ વ્યક્ત કર્યો કે જૂની પદ્ધતિ અનુસાર દરરોજ નિયત સમયે ઘરે ઘરે ગાડી મોકલીને કચરો એકત્ર કરવામાં આવે, જેથી લોકોને રોડ પર કચરો ફેંકવાની ફરજ ન પડે। ઉપરાંત સૂકા અને ભીના કચરાના અલગ સંગ્રહ માટે પણ સ્પષ્ટ વ્યવસ્થા કરવી જોઈએ। પાલિકા અધિકારીઓએ એમએલએની રજૂઆતને ગંભીરતાથી લેતા ટૂંક સમયમાં જરૂરી સર્વે કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અગાઉ પણ કચરા વ્યવસ્થાપનને લઈને અનેક ફરિયાદો થઈ ચૂકી છે અને હવે એમએલએના આ હસ્તક્ષેપથી આ મુદ્દે ઝડપી કાર્યવાહીની શક્યતા વ્યક્ત થઈ રહી છે। નમસ્કાર મિત્રો, અત્યારે જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે નોનવેજના વેચાણ માટે આખા સુરતમાં જે અમલવારી થઈ રહી છે એના ભાગરૂપે મેં કરંજમાં પણ 2-3 પોઈન્ટ છે ત્યાં નોનવેજના વેચાણ ચાલુ હોય ત્યારે મેં શ્રાવણ માસના જે પવિત્ર તહેવારમાં જે રીતનું ચાલતું હતું તો મેં આરોગ્યની ટીમને એવું કીધું છે કે ભાઈ તમે જાહેર રોડ ઉપર અને અમારા વિસ્તારમાં બોમ્બે માર્કેટની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીમાં જે જાહેર રોડ ઉપર આ નોનવેજની વસ્તુનો વેચાણ થાય છે એ બંધ કરાવવા માટેની મેં અનુરોધ કર્યો છે। અને ખાસ કરીને જે તે ટાઈમની વાત કરું, બોમ્બે માર્કેટ અમારી એક સ્કૂલ છે અત્યારે રીડેવલપિંગમાં, ત્યાં 12 શોપિંગ હતું। તે મારા સમયગાળામાં જ 6 મહિના પહેલા એ રીડેવલપમાં સ્કૂલ ગઈ, એની આગળ શોપિંગ હતું, તો શોપિંગમાં પણ જાહેરમાં 5 વાગ્યા પછીથી રાતના 12 વાગ્યા સુધી ઈંડાના વેચાણ કરતા, ઈંડાની લારીઓ હતી, ઈંડાની દુકાનો હતી, એ પણ મેં બંધ કરાવેલી છે। અને હાલમાં એની આજુબાજુના એક જ વિસ્તાર છે ખાલી બોમ્બે માર્કેટની આજુબાજુમાં, અને હિન્દુ પબ્લિક બધું રહે છે, એની વારંવાર રજૂઆત કરવાથી મેં આ સૂચના આપી છે અને આરોગ્યની ટીમને ખાસ કીધું કે શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં આ બંધ થવું જોઈએ। સાહેબ, કેટલી ગંભીર બાબત કહી શકાય આ તહેવારોની અંદર આ રીતનું વેચાણ થતું હોય છે અને લોકોને નડતું હોય છે? મેં એ જ કીધું કે આજુબાજુમાં બધી જ સોસાયટીઓ હિન્દુની સોસાયટી છે, વારંવાર મારી પાસે રજૂઆત થતી હોય અને હું આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરતો તો મારી પણ ફરજ છે કે આ વસ્તુ થવી ન જોઈએ।